પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે ભુજના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। ભુજના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો હંમેશા માથાના દુખાવા સમાન છે, જેમાં ભુજના બસ સ્ટેન્ડ, ન્યૂ સ્ટેશન રોડ, જીબેલી તેમજ અન્ય વિસ્તારોમાં પાર્કિંગ વ્યવસ્થા ન હોવાના કારણે આ ટ્રાફિક સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે, જેમાં પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાય છે। જે સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। શું કહે છે આ બાબતે શિવસેનાના અમિતભાઈ ગોર? નિહાળીએ તેમના શબ્દોમાં। મારું કહેવાનું એવું છે કે અત્યારે ભુજમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા બહુ વધતી જાય છે। ખાસ કરીને આપણે જોઈએ તો બસ સ્ટેશન એરિયા, સ્ટેશન રોડ, જ્યુબિલી સર્કલ, મને લાગે છે કે પહેલે તો આપણે એ જોવું જોઈએ કે ટ્રાફિકના પોઈન્ટ ક્યાં ક્યાં નહીં છે, પોલીસ કેટલી જગ્યાએ હાજર રહી છે, બરોબર। અને જોવા જઈએ તો ટ્રાફિકની કામગીરી અત્યારે પોલીસ બહુ ઝીરો બરાબર જ કરે છે। જો સ્ટેશન રોડ જોવા જઈએ તો કોમર્શિયલ એરિયા જેવો છે। અત્યારે એમાં ઘણી બેંકો આવેલી છે, ઘણી ઓફિસો આવેલી છે। અત્યારે પાર્કિંગ આપણા કને જોવા જઈએ તો છે જ નહીં ત્યાં, બરોબર। હવે જ્યાં પણ આવે અડધો રસ્તો બંધ થઈ જાય, મોટી મોટી ગાડીઓ પાર્ક કરી નાખે, બરોબર। રસ્તાની હાલત તો તમે અત્યારે બહુ ખરાબ છે, જોવો જો। અને અત્યારે જોવા જઈએ તો પોલીસ હાજર હોય કે નથી હોતી એ આપણે એક પ્રશ્ન ઉભો થાય છે। મારી માંગ એ જ છે કે પોલીસ તંત્ર થોડોક સજાગ થાય અને આ ટ્રાફિકની સમસ્યા જે દિવસે દિવસે બહુ ખરાબ થતી જાય છે, હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે થોડોક પોલીસ તંત્ર ધ્યાન આપે અને આ જે સમસ્યા છે એને દૂર કરે।